બનાસકાંઠાના વડગામ તાલુકાના સગલાણા ગામેથી એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવી મૂકે તેવી દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં મોડી રાત્રે વાવાઝોડા દરમિયાન તૂટી પડેલા હાઈ ટેન્શન વીજ લાઇનના વાયરથી એક્ટિવા સવાર પિતા પુત્રનું કરુણ મોત નીપજ્યું છે। બુધવારે રાત્રે સમગ્ર બનાસકાંઠામાં વાવાઝોડું અને ભારે પવન સાથે તોફાની વાતાવરણ સર્જાયું હતું, જેમાં વડગામ પંથકમાં પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો। આ તોફાની માહોલ વચ્ચે સકલાણા ગામના માર્ગ પરથી પસાર થતી 11 કેવીની હાઈ ટેન્શન વીજ લાઇનનો એક જીવંત વાયર અચાનક તૂટીને રસ્તા પર ખાબ્યો હતો। બરાબર એ જ સમયે સકલાણા ગામના જ રહેવાસી અને પ્રજાપતિ પરિવારના મોભી એવા 65 વર્ષીય કાનજીભાઈ ભીમાભાઈ પ્રજાપતિ અને તેમનો આશાસ્પદ 32 વર્ષીય પુત્ર જયેશભાઈ કાનજીભાઈ પ્રજાપતિ પોતાના એક્ટિવા સ્કૂટર પર સવાર થઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા। અંધારાના કારણે રસ્તા પર પડેલો આ મોતનો લાઈવ વાયર તેમને દેખાયો નહીં અને કમનસીબે તેમનું એક્ટિવા સીધું એ વાયર પર ચડી ગયું હતું। જોતા જોતામાં આખું એક્ટિવા હાઈ વોલ્ટેજ કરંટની ઝપેટમાં આવી ગયું અને વીજળીના ભયંકર ઝટકાના કારણે પિતા અને પુત્ર બંનેનું ઘટના સ્થળે જ અત્યંત કરુણ અને કંપાવનારી રીતે મોત નીપજ્યું હતું। એક જ ઝાટકે ઘરના બે કમાતા સભ્યો અને પિતા પુત્રની છત્રછાયા ગુમાવતા આ ગરીબ પ્રજાપતિ પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું છે। આ ગોજારા સમાચાર વાયુવેગે પ્રસરતા જ આખું સકલાણા ગામ રાત્રે જ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને સવાર થતાં સુધીમાં તો સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। જે ઘરમાંથી એક સાથે પિતા અને પુત્રની અર્થી નીકળવાની હોય એ પરિવારજનોના આક્રંદ અને કરુણ રુદનથી પથ્થર હૃદયના માણસની આંખો પણ ભીની થઈ ગઈ હતી। આ અકસ્માતે વહીવટીતંત્ર અને ખાસ કરીને વીજ કંપની એટલે કે ઉત્તર ગુજરાત વીજ કંપનીની કામગીરી સામે પણ સ્થાનિક લોકોમાં ભારે રોષ અને નારાજગી જગાવી છે। ગ્રામજનો ખુલ્લેઆમ આક્ષેપ કરી રહ્યા છે કે જો પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત આવી જોખમી વીજ લાઇનોનું સમયસર નિરીક્ષણ અને જાળવણી કરવામાં આવી હોત તો આજે આ બે નિર્દોષ જિંદગીઓ કટોકટીનો ભોગ બનતા બચી ગઈ હોત। આજે આખા સકલાણા ગામનું રસોડું બંધ રહ્યું છે અને પિતા પુત્રના એક સાથે અંતિમ શ્વાસ લેવાની આ ઘટનાથી આખો વડગામ તાલુકો આઘાતમાં સરી પડ્યો છે। ગઈકાલે રાત્રે ઘટના બની છે। પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય છે કે વીજ પોલ ઉપર પડતા સકલાણા ગામના જે બે વ્યક્તિઓ એમના પોતાના ખેતરે જઈ રહ્યા હતા, ત્યાં વીજ પોલ ઉપર પડતા અને જે થાંભલાથી વીજ વાયર તૂટ્યો તે એ વ્યક્તિઓ પર પડતા બંને એક જ પરિવારના બે વ્યક્તિઓનું દુઃખદ અવસાન થયું છે। આ બાબતે પ્રાથમિક તપાસની યુજીવીસીએલ મારફતે અને ગામના લોકલ તપાસ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। આ કમનસીબ ઘટનાએ પુરવાર કર્યું છે કે તંત્રની સહેજ પણ બેદરકારી સામાન્ય નાગરિકો માટે કેટલી હદ સુધી જીવલેણ સાબિત થઈ શકે છે। એક તરફ વડગામ મામલતદાર સહિતની ટીમે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે જનતા હવે એ માંગ કરી રહી છે કે મૃતક પરિવારને વહેલી તકે સરકારી સહાય ચૂકવવામાં આવે અને વીજ વિભાગના જે પણ અધિકારીઓની લાઇન મેન્ટેનન્સમાં બેદરકારી સામે આવે તેમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ પિતાએ પોતાનો પુત્ર કે કોઈ પુત્રએ પોતાનો પિતા આવી રીતે ગુમાવવો ના પડે।